Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 ની આપણે શરૂઆત કરવાના છીએ. તો 12મા ધોરણનું બીજું ચેપ્ટર છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો સૌથી પહેલા તો આપણે આગળ ચેપ્ટર નંબર 1 માં જે ભણી ગયા છે એ પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર વિશે, વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે જે વાત કરવાના છીએ એ આવશે વિદ્યુત સ્થિતિમાન. તો સૌથી પહેલા તો આપણે બે અગત્યના શબ્દ સમજવા પડશે. એની અંદર એક શબ્દ આવશે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને ત્યારબાદ બીજો શબ્દ આવશે વિદ્યુત સ્થિતિમાન. જેમ આપણે 11મા ધોરણની અંદર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે પણ વાત કરેલી હતી કે હકીકતમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ નથી. મહત્વ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના તફાવતનું છે. મતલબ તમે કોઈ પણ બિંદુએ ઊંચાઈ h = 0 લઈ લો અને એના ઉપરથી તમે ઊંચાઈમાં થતો ફેરફાર વ્યાખ્યાયિત કરો અને એ ફેરફાર ઉપરથી u = mgh દ્વારા આપણે સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરીએ છીએ. મતલબ જેમ આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં વાત કરતા હતા કે ખરેખર સ્થિતિ ઊર્જાનું નહીં પરંતુ સ્થિતિ ઊર્જાના ફેરફારનું મહત્વ છે, અહીં પણ કંઈક એવી જ રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે શબ્દને ભણશું. ત્યારબાદ આ બંનેની થોડી ચર્ચા કરશું અને એ ચર્ચાને અંતે છેલ્લે આ ચેપ્ટરમાં આપણે કેપેસિટર એટલે કે એક સરસ મજાનું સરળ એવું ઉપકરણ ભણવાના છીએ. તો તેની ચર્ચા કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ તો એ જોઈશું કે વિદ્યુત સ્થિતિ ઊર્જા એ ખરેખર શું છે. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો કન્સેપ્ટ ક્યાંથી આવશે? ચલો શરૂઆત કરીએ વિદ્યુત સ્થિતિ ઊર્જાથી. વિદ્યુત સ્થિતિ ઊર્જા જો કોઈ વિદ્યુત ભાર કેપિટલ Q લઈએ તો એ Q વિદ્યુત ભાર ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા છીએ કે આ વિદ્યુત ભાર કંઈક પોતાનામાંથી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે. મતલબ દરેક વિદ્યુત ભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ બીજા વિદ્યુત ભારને લાવવામાં આવે તો એ બીજો વિદ્યુત ભાર પેલા વિદ્યુત ભારને કારણે કોઈક બળ અનુભવે છે. અને જો બળ લાગતું હોય અને ત્યાં કોઈ સ્થાનાંતર કરાવવામાં આવે તો આ બળ અને એને ગુણ્યા થતું સ્થાનાંતર એ આપણને કાર્ય આપે છે અને આ જ કાર્ય તેમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. આનો મતલબ કે જેમ આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરેલી હતી તેવી જ રીતે કંઈક વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે ફરીથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવાની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે એક આકૃતિથી શરૂઆત કરીએ. દાખલા તરીકે અહીંયા એક ધન વિદ્યુત ભાર
કેપિટલ Q છે. આ જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભારની આજુબાજુમાં એનું પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. માની લઈએ કે આ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ R થી આ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ R થી બિંદુ P સુધી એક વિદ્યુત ભારને લઈ આવવો છે, વિદ્યુત ભારને ગતિ કરાવવી છે. અને આ વિદ્યુત ભાર એ કેવો હોવો જોઈએ? તો આ વિદ્યુત ભાર એ સ્મોલ q એટલે કે પ્રમાણમાં નાનો વિદ્યુત ભાર, ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભારને આપણે R થી P સુધી લઈ આવવાનો છે. તો હવે સૌથી પહેલા તો અહીંયા એ વાત ક્લિયર કરી દઉં કે બંને વિદ્યુત ભારો +q અને -q બંને વિદ્યુત ભારો કેવા છે? સોરી, પ્લસ કેપિટલ Q અને પ્લસ સ્મોલ q બંને વિદ્યુત ભારો સજાતીય છે. જો સજાતીય હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અને જો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય તો હવે સ્મોલ q વિદ્યુત ભારને R થી P બિંદુ સુધી લાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. ફરીથી હું અહીંયા રિપીટ કરું છું. કેપિટલ Q વિદ્યુત ભાર ત્યાં રાખેલો છે. હવે સ્મોલ q વિદ્યુત ભાર એ કેપિટલ Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં છે ને એ વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજા એક ધન વિદ્યુત ભારને દૂરના બિંદુથી નજીકના બિંદુ સુધી લઈ આવવો છે. ફરીથી અહીંયા રિપીટ કરું છું. ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q એટલે કે બીજા એક ધન વિદ્યુત ભારને દૂરના બિંદુથી નજીકના બિંદુ સુધી લઈ આવવો છે. અને જો આ પ્રમાણે વિદ્યુત ભારને ગતિ કરાવવી હોય તો આ ગતિ માટે ફરજિયાત આપણે બાહ્ય બળ લગાડવું પડશે. કારણ કે આ બંને વચ્ચે અપાકર્ષણ છે, અને આનો અર્થ એવો થાય કે જો આપણે બાહ્ય બળ લગાડીએ તો એ બાહ્ય બળ દ્વારા q વિદ્યુત ભારને R થી P સુધી ગતિ કરાવી શકાય, R થી P સુધી લાવી શકાય. તો અહીંયા જે અપાકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળનો વિરોધ કરી અને બાહ્ય બળ લગાડવું પડશે. અપાકર્ષણ બળ એને હું લખું છું વિદ્યુતીય બળ એટલે Fe, અને બાહ્ય બળ એને હું લખું છું એક્સટર્નલ ફોર્સ મતલબ બાહ્ય બળ F એક્સટર્નલ. તો આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ બાહ્ય બળ શા માટે લગાડવું પડશે? કારણ કે અપાકર્ષણ બળનો વિરોધ કરવાનો છે. બીજું, આ બાહ્ય બળ લગાડીને જે ગતિ કરાવવાની છે એ ગતિ અચળ વેગ વાળી ગતિ હોવી જોઈએ. મતલબ એ ગતિ કેવા પ્રકારની હોવી જોઈએ? અચળ વેગથી. અચળ વેગથી ગતિ, આનો મતલબ આ ગતિ કેવી થાય? પ્રવેગ રહિત. અને બીજી વાત આવશે ખૂબ જ ધીમે ધીમે, મતલબ ખૂબ જ ધીમી ઝડપથી આ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ સુધી બાહ્ય બળ F એક્સટર્નલ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવામાં આવે છે. અને આ ગતિ પ્રવેગ રહિત ગતિ હોવી જોઈએ. પ્રવેગ રહિત ગતિ મતલબ એની અંદર પ્રવેગ હોવો જોઈએ નહીં. પદાર્થને કેવી રીતે લાવવાનો છે? અચળ વેગથી લઈ આવવાનો છે. ને જો પદાર્થને અચળ વેગથી ખૂબ જ ધીમે ધીમે લઈ આવવામાં આવે તો હવે R બિંદુથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ દરમિયાન R થી P સુધી લાવવા માટે
એક બળની જરૂર પડે છે અને એ બળ કયું છે? F external. આ બાહ્ય બળ વડે કંઈક સ્થાનાંતર થાય અને જો સ્થાનાંતર થાય તો ત્યાં કાર્ય થાય ક્યાંથી ક્યાં સુધીનું? R થી P સુધીનું. અને આ જે કાર્ય થાય છે એ કાર્ય એમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. મતલબ અહીંયા જે કાર્ય થાય છે એ કાર્ય વિદ્યુત ભારમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. હવે ફરીથી વાત કરીએ કે જો આ કાર્ય વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાતું હોય તો અહીંયા આપણે ફરીથી સૌથી પહેલા એ કાર્યને વ્યાખ્યાયિત કરીએ અને કાર્ય મળશે WRP. WRP કાર્ય બરાબર સૂત્ર શું છે? તો કાર્ય બરાબર આવશે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા આપણે લખશું WRP F. કયું બળ? તો આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવીએ છીએ, મતલબ અપાકર્ષી બળનો સામનો કરીને આપણે લઈ આવીએ છીએ, તો એના માટે બાહ્ય બળ અને એને ગુણ્યા લખશું સ્થાનાંતર dr, જે આપણને કાર્ય આપશે. અને એ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું છે? R થી P સુધીનું કાર્ય આપશે. તો એ કાર્ય આવશે R થી P સુધીનું. મતલબ સૂત્ર મળશે WRP R2P F external .dr. આ જે કાર્ય છે એ કાર્ય માટે અહીંયા ફરીથી એક વખત વાત કરી દઉં કે જે F external છે એની જ દિશામાં સ્થાનાંતર થાય છે તો F external વડે થતું કાર્ય એ કેવું મળશે? ધન મળશે. પરંતુ જો અહીંયા વિદ્યુતીય બળની વાત કરીએ તો વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર છે અને તેથી વિદ્યુતીય બળને લીધે થતું કાર્ય અહીંયા કેવું મળશે? ઋણ મળશે. અહીંયા આપણે વાત કરીએ છીએ WRP R થી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો WRP નું ફરીથી સૂત્ર લખું છું WRP F external .dr. ક્યાંથી ક્યાં સુધી? R થી P સુધી. અથવા ફરીથી આને લખશું WRP વિદ્યુતીય બળ .dr P થી R સુધી. અને જો મૂલ્યના સ્વરૂપમાં આપણે લખીએ તો અહીંયા બાહ્ય બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 એટલે પ્લસ આવ્યું અને વિદ્યુતીય બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180. તો વિદ્યુતીય બળ વડે થતું કાર્ય એ કેવું આવશે? ઋણ આવશે. આ જે કાર્ય આપણે કરેલું છે તે કાર્ય બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુત અપાકર્ષી બળની વિરુદ્ધ કરેલું છે, જે કયા સ્વરૂપમાં સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. આનો મતલબ કે આ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે અને જો આ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાતું હોય તો હવે આના માટે ફરીથી આપણે કહીએ કે જ્યારે Q વિદ્યુતભાર R બિંદુએ હતો ત્યારે તેની વિદ્યુત સ્થિતિ ઊર્જા UR અને P બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા જો UP જેટલી હોય તો R અને P બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત
R અને P બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત જો લખવો હોય તો એ આપણે લખશું ડેલ્ટા U. ક્યાંથી ક્યાં સુધી લઈ આવ્યા છીએ? R થી P સુધી. R થી P સુધી તો અહીંયા આપણે શું લખશું? અંતિમ માઈનસ પ્રારંભિક, UP માઈનસ UR, અને એ આવશે WRT. તો જે પણ કાર્ય આપણે કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. હવે જો કોઈ પણ બે બિંદુઓ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા બે બિંદુઓ માટે વ્યાખ્યાયિત કરી દઈએ તો સ્થિતિ ઊર્જાનો તફાવત એ ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય કે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે શું છે? વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત. અહીંયા હું જ્યારે પણ શબ્દ વાપરી સ્થિતિમાન અથવા સ્થિતિ ઊર્જા, એનો મતલબ દરેક વખતે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરવાની છે, જે વિદ્યુત ભારના સ્થિત વિતરણ માટે છે. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે શું? તો એના માટે આપણે લખી શકીએ કે આપેલા વિદ્યુત ભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી, આપેલા વિદ્યુત ભારને કોઈ એક બિંદુથી મતલબ ક્યાંથી? R થી બીજા બિંદુ સુધી. ક્યાં સુધી? P સુધી. લઈ જવા માટે એક બિંદુ R થી P બિંદુ સુધી લઈ જવા માટે પણ કેવી રીતે લઈ જવાનો છે? પ્રવેગ રહિત ગતિથી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તેની વિદ્યુત સ્થિતિ ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ આપણે વાત કરી વિદ્યુત સ્થિતિ ઊર્જાની. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે કેટલાક બે અગત્યના મુદ્દાઓ છે, એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી લે. તો એના માટે સૌથી પહેલા તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની અંદર આપણે જે વાત કરી એ વાતને ફરીથી એક વખત જોઈ લઈએ. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની અંદર સૌથી પહેલો મુદ્દો આવશે કે જ્યારે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે. આનો મતલબ કે જો વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો ત્યાં થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું આવશે? ઋણ. અને વિદ્યુતીય બળ વડે થતું કાર્ય બાહ્ય બળ વડે થતું કાર્ય ધન, અને વિદ્યુતીય બળ વડે થતું કાર્ય કેવું મળશે? ઋણ મળશે. ત્યાર પછી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વાત કરી કે આ જે કાર્ય કરીએ છીએ એ કાર્ય પદાર્થમાં કેના સ્વરૂપમાં સંગ્રહાય છે? વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં. અને જો આ વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાતું હોય તો હવે એ વિદ્યુત સ્થિતિ ઊર્જાના તફાવતને વ્યાખ્યાયિત કરવો પડે. અને આ વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત આપણે વ્યાખ્યાયિત કરેલો છે એવી રીતે કે જ્યારે કોઈ એક વિદ્યુત ભારને કોઈ એક બિંદુથી, મતલબ આપણે અહીંયા લીધું છે બિંદુ R, કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી પ્રવેગ રહિત ગતિ કરાવી અને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા આપે છે. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે ફરીથી એક બે અગત્યના મુદ્દાઓ જોઈએ કે જેના મદદથી આપણે આગળ ઉપર થિયોરેટિકલ કન્સેપ્ટ માટે કામ લાગશે.
વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે અગત્યના મુદ્દાઓ. વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે અગત્યના મુદ્દાઓની અંદર સૌથી પહેલો મુદ્દો આવશે કે જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય એ શું છે? સ્થિતિ ઊર્જાનો તફાવત. આ જે સ્થિતિ ઊર્જાનો તફાવત છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. મતલબ વિદ્યુત ભારના ગતિ માર્ગ પર નહીં. ફરીથી આજે આપણે વાત કરેલી છે એ વાત દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર એક કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. તો સૌથી પહેલો મુદ્દો આપણે એ યાદ રાખીશું કે જે કાર્ય કરીએ છીએ એ વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. મતલબ ત્યાં વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત આવશે અને આ જે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત આવે છે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એટલે કે વિદ્યુત ભારના ગતિમાર્ગ પર નહીં. તો જેમ આપણે ગુરુત્વીય ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેતા હતા એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી ક્ષેત્ર થશે. વિદ્યુત ક્ષેત્રમાં પણ ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં અને સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે. ત્યારબાદ બીજો મુદ્દો લઈએ કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું અર્થવિહીન છે. વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે. વિદ્યુત સ્થિતિ ઊર્જા અર્થવિહીન છે. મતલબ હું અહીંયા કંઈક એવું કહું છું કે જ્યારે તમે એવી વાત કરો છો કે આપણે હમણાં જે ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણને એક વખત ફરીથી જોઈએ તો આપણે એવું કીધેલું હતું કે ક્યુ વિદ્યુત ભાર અહીંયા રાખેલો છે અને આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને R થી P બિંદુ સુધી લઈ આવતા. તો જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને R થી P બિંદુ સુધી લઈ આવીએ છીએ ત્યારે R બિંદુની સ્થિતિ ઊર્જા UR અને P ની સ્થિતિ ઊર્જા UP વ્યાખ્યાયિત કરવાને બદલે આપણે સીધું એવું જ કીધું કે P અને R બિંદુઓ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત UP UR છે. તો આ કેવી રીતે ખરેખર UP UR કેવી રીતે કહી શકાય? તો એના માટે ફરીથી હું અહીંયા એક નવી વાત તમને કહું છું. માની લઈએ કે આપણે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને ક્યુ વિદ્યુત ભારને તમે સૌપ્રથમ R બિંદુએ રાખેલો છે. તો જો આ ક્યુ વિદ્યુત ભારને તમે R બિંદુએ રાખેલો હોય તો આનો મતલબ એવો થાય કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર માત્ર R સુધી નથી, એ અનંત અંતર સુધી વિસ્તરેલું છે. આવી સ્થિતિમાં તમે જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને R સુધી લઈ આવો છો ત્યારે પણ તમારે કંઈક કાર્ય કરવું પડે. ફરીથી રિપીટ કરું છું કે આ જે ક્યુ વિદ્યુત ભાર છે જેને તમે પહેલેથી R ઉપર વિચારેલો છે, પણ આ વિદ્યુત ભારને જ્યારે તમે અન્ય કોઈ જગ્યાએથી R બિંદુ સુધી લાવો છો ત્યારે પણ તમારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કંઈક ને કંઈક કાર્ય કરવું પડ્યું હોય. અને આ કાર્યને હું જો કોઈ એક અચળાંક વડે દર્શાવું તો હવે UR છે એને હું શું લખીશ? R ની સ્થિતિ ઊર્જા UR પ્લસ આલ્ફા અને P બિંદુની સ્થિતિ ઊર્જા કેટલી થશે? UP પ્લસ આલ્ફા જેટલી થશે. તો અહીંયા હું ફરીથી સ્થિતિ ઊર્જાનો તફાવત લખું છું. તો સ્થિતિ ઊર્જાના તફાવત માટે હું લખીશ
કે જો UP માટે આપણે લખ્યું હતું અંતિમ માઇનસ પ્રારંભિક, તો UP માટે આવશે UP પ્લસ આલ્ફા માઇનસ UR પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા એ શું છે? અચળાંક છે. તો આને તમે જો સાદુરૂપ આપશો તો એ શું આવશે? UP માઇનસ UR. આનો મતલબ કે સ્થિતિ ઊર્જા એ કોઈ પણ જગ્યાએ શૂન્ય લઈ શકાય છે. સ્થિતિ ઊર્જા કોઈ પણ બિંદુએ શૂન્ય વિચારી શકાય. અને એટલા માટે સ્થિતિ ઊર્જા નહીં, પરંતુ સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે. હવે આપણે અત્યાર સુધીની જે ચર્ચાઓ કરી એ ચર્ચાની અંદર વિદ્યુત ભારને દૂરના બિંદુએથી કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવતા હતા અને વિદ્યુત સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.